હાથ નાખ્યો ને પૈસા લેવાની વાત હું બુખાર વેલેડી ચોટીશ. માં 1.5 લાખ રૂપિયા ભુવાએ લીધા છે મારી જોડે, હમણાં જ વરાણ કરવાના લાખ રૂપિયા લીધા છે માં, અને એ આપીને આવ્યો તો એવું ને એવું છે માં, અને પાછા 2 બકરાઈ માંગે છે મારી જોડે, મને બીવડાવે છે. એવો કેવો ભૂવો છે? એક છે માં, ઘણા ભુવા એવા કર્યા તો માં મને બીવડાવે છે કે તું મારી માતાનો વ્યવહાર નહીં કર, મને પાઠ પર અરે સોગંદ કહી પડે દેજે જા ભુવા, તારી જેટલી માતાઓ ને એટલી મોકલી દેજે. આ બાદ મારી બુખાર વેલેડી બેઠી હા છે. માં, મને જા, મારવાની તારી એક નહીં 500 માતાઓને મોકલ જા, કહી દેજે. મને મારવાની ધમકી આપે છે માં કે તને નહીં છોડીએ અમે, એવું એ મારવાની ધમકી એ ભુવા નહીં આલતા. હું ભુવાનો હજુ દોષ નહીં કાઢતી. એ મેલડી, એ નખોદિયાનું દેવ, એ દુશ્મન બની અને નિમિત્ત બનાવી અને ભુવાને નિમિત્ત બનાવીને તને હેરાન કરે છે. હા માં, માણસનો દોષ ના કાઢીશ. હા માં, આ વ્યવહાર કર જા, કોઈ દુશ્મનનો નાશ ના કરી નાખું તું મેલડી નહીં. ધન માં. આટલું કરી હા અને પછી છે ને એ જગ્યાનો વ્યવહાર શું કરવાનો ને સેવકને ફોન કરીને કહે છે. હા માં, હો કહી દે છે. હા માં, જેમ કે થોડું સમજાવવામાં ટાઈમ બહુ જાય છે. હા માં, મારે સમજાઈને તમારે એક એક પોઈન્ટ કહેવો પડે છે. તાર તમે સમજી શકો છો. મસાણીને પૂછો છો? ના માં, પણ મસાણી મેળી તમે મને સપનામાં બતાવ્યા છે કે ફોટો નીચે મસાણી મેળીનું નામ હતું ને ઉપર પર ફોટો જોઈને સપનું પૂરું થયું. તમે દર્શનની લાઈનમાં પૂછ્યું, મેં માં મસાણી મેળીમાં સપના તમે કીધું કે હું તને સમય કહીશ એમ. અત્યારે તું જા. અત્યારે સમય આવ્યો. હા આવ્યો માં. સપને મસાણી મેલડી આવી અને માં તમે સપને એ કીધું ને, અને મેં કાળી ચૌદશી વ્યવહાર કર્યો ને, ઘેર એકવાર આલ્યો આંધળો વ્યવહાર મસાણી મેળીનો. કે મારા બાપ દાદાની કોઈ હોય તો હોય તો એવું કરીને આંધળો વ્યવહાર આલી દીધો. અને મારા વચ્ચે પૈસાની જરૂર હતી, મારા જો પૈસા નતા. મેં કીધું મસાણી મેળીને ખાલી એટલું કીધું, મેં કીધું હેડ તાર વ્યવહાર મેં આંધળો કર્યો ને તો તમે પહોંચી ગયો હોય ને તો આટલો આ પૈસા 3 મહિના માટે અમુક કોઈક હાલો ને તો હું સાચું મારું જ્યારે મસાણી મેળી છે અને મને 10 દાણા પૈસા મળી જાય એમ 3 મહિના મુદત માટે. નતા આવે એવા નતા આવે એવા મારી કોઈ પૈસા નતું હાલતું મને ભાઈ હાલ્યા. મૂળ તારી મસાણી મેલડી એનું પ્રમાણ આલ્યું. હાલું માં. હવે પ્રમાણ આલી દીધું તો એ ટાઈમે તરના પકડી લેવાત. હા માં. રાહ જોતો તો મારી કહેવાની. ના ના માં, 2 આંધળો વ્યવહાર કર્યો પણ મારું ખાલી નામ દઉં છું બસ, બીજું કશું. હવે બીજું પ્રમાણ ના માગતો. ના હું નહીં. મસાણી મેલડી તારા બાપ દાદાની માતા છે, હા માં. બરોબર? પેઢીની માતા છે, પેઢીની. પડવાઓની માતા છે. આ ખેતરમાં બેહાડી હતી. આ બધું તમે બધું વેચીને આયા. હા. તમારા ખેતરો બેતરો બધું વેચાયું ને? ઓ વેચે. આ બધા ખેતરોમાં બેહાડેલી માતા છે. પણ એટલું બધું નહીં જોવું, તું આ પેઢીની માતા કરીને અપનાવી લે. હા માં. મસાણી મેલડીનું કરું બરોબર છે, તારી મહાકાળી બરોબર છે, તારી ઉક્તાની મેલડી બરોબર હા છે, માં. ઓડિયારે બરોબર છે. હા માં. પણ એક ચામુંડ માતા તારો અસલ કુળનો દીવો થાય છે. આવું હા માં. હા સાચું સાચું માં. ભલે તું મહાકાળી, મેં તને કીધી મહાકાળી પૂજું, પણ તારી અસલ કુળની માતા આજ મસાણી મેલડીને જાહેર કર્યા પછી અસલ તારી ચામુંડ માતા એને ઊભી રહી અને બોલી કે હું એમના કુળની આમાં. ચામુંડ માતા છું. આ માની વાત 100% આજી મને સપના